નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા જ્ઞાન સ્વરૂપ જીકે ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત. આજે આપણે વાત કરીશું માતૃભાષાના ડિજિટલ ભગીરથી એવા રતિભાઈ ચંદરિયાની અવસાન તારીખ 13મી ઓક્ટોબર 2013 અંતર્ગત. તો કરીએ મિત્રો શરૂઆત. રતિભાઈ ચંદરિયા નિર્વાણ દિવસ સ્પેશિયલ. તેઓનો જન્મ 24મી ઓક્ટોબર 1922ના રોજ થયેલો. જન્મસ્થળ તો નૈરોબી, જે કેન્યા ખાતે આવેલું. શાળાકીય શિક્ષણ નૈરોબી ખાતે તેઓએ લીધેલું. વર્ષ 1940માં રતિલાલે સિનિયર કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર પ્રવેશ મેળવેલો. પિતા પ્રેમચંદભાઈ અને માતા અંજીબાઈ, પત્ની વિજયાલક્ષ્મી. મુખ્ય કાર્ય માતૃભાષાના વિકાસ માટેનું કાર્ય. ગુજરાતી ભાષાના કોશ માટે 18 વર્ષ સુધી તેઓએ પરિશ્રમ કર્યો, એટલે કે ગુજાર્યા, અને ત્યારબાદ પણ તેઓએ એ જ કાર્ય છે શરૂ રાખેલું. ગુજરાતી લેક્સિકન અને ડિજિટલ ભગવદ્ ગૌમંડળ અને ગુજરાતી ભાષાને ડિજિટલ બંધારણમાં ફેરવવા માટેના બીજા પ્રકલ્પોની સ્થાપના છે તેઓના દ્વારા થયેલી. ગુજરાતી લેક્સિકન વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કોષ તેઓએ તૈયાર કર્યો. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ અને તેમણે તેમના ભાવિ પત્ની એટલે કે વિજયાલક્ષ્મીને ખાદીની સાડી છે એ ભેટમાં આપેલી. બીજા વિશ્વયુદ્ધના સમયમાં તેઓ ભારત આવ્યા ત્યારે તેમણે ગુજરાતી ભાષાના ટાઈપ માટે રેમિંગ્ટન ટાઈપરાઇટર ખરીદેલું. બીજા વિશ્વયુદ્ધનો અંત આવતા તેઓ નૈરોબી પાછા ફરેલા. તેમના મનમાં વ્યાપારના વિચારો તો ખરા જ, એટલે કે તેની પેઢીને આગળ લઈ જવું એ તો ખરું જ. આ સિવાય ગુજરાતી ભાષા કઈ રીતે સરળતાથી વ્યવહારમાં લખી શકાય તે માટેની ગડમથલ એટલે કે વાત છે એ પણ ચાલતી હતી. આ માટે તેઓએ 25 વર્ષ સુધી મહેનત કરી. બદલતી ટેકનોલોજીના જમાનામાં ગુજરાતી ભાષા કેમ સરળતાથી લખી શકાય તે માટે તેઓએ અઢળક પ્રયત્નો કર્યા. દેવનાગરી ફોન્ટ જે ટાટા કંપનીએ વિકસાવ્યા તે તેમણે જાણેલ અને તેનાથી તેઓની સમસ્યા હલ ન થઈ અને આગળ એણે કંઈક નવું કરવાનું વિચાર્યું. ત્યારબાદ રતિભાઈએ ગુજરાતી ફોન્ટ વિકસાવ્યા અને ગુજરાતી ભાષામાં જોડણીની સમસ્યા ઊભી થતાં અંગ્રેજીમાં જેમ સ્પેલ ચેક હોય છે તેવું ગુજરાતી સ્પેલ ચેક પણ તૈયાર કર્યું. વર્ષ 2006માં ગુજરાતની સૌપ્રથમ ડિજિટલ ડિક્શનરી gujaratilexican.com વેબસાઇટ ઉપર ખુલ્લી મૂકવામાં આવી, જેમાં 3.5 લાખ કરતાં વધારે શબ્દો સમાવાયા છે. ચંદરિયા ફાઉન્ડેશન તેમની વેબસાઇટ પર વિનામૂલ્યે લેક્સિકન ડિક્શનરી ઉપલબ્ધ છે, એટલે કે ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. આજ સુધીમાં 40 લાખ લોકોએ તેની વેબસાઇટની મુલાકાત લીધેલી છે. ગુજરાતી ભાષાને ડિજિટલ સ્વરૂપ આપનાર આવા વ્યક્તિનું અવસાન 13મી ઓક્ટોબર 2013ના રોજ થયું. આજે તેને યાદરૂપે ગુજરાતી ભાષાને વધારે મહત્વ આપી આપણી ભાષા વધારે સમૃદ્ધ બને તેવા પ્રયત્નો કરીએ, તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો મિત્રો આપે અમારી જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન ઉપર આપ ક્લિક કરશો. એની બાજુમાં આવેલા બેલ જેવી નિશાની છે તેના પર ક્લિક કરશો, જેથી કરીને વખતો વખતના મેસેજ આપને મળતા રહેશે આપના ફોનમાં.